નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગુજરાત સરકાર શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાવરકુંડલાના સંયુક્ત ઉપક્રમે અનુબંધન પોર્ટલના માધ્યમથી આયોજિત રોજગાર ભરતી મેળો એટલે કે મિત્રો જે અમરેલી જિલ્લાનો જે સાવરકુંડલા તાલુકો છે તેની આઈટીઆઈ ખાતે એક અહીંયા રોજગાર ભરતી મેળાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। તો આજે મિત્રો આપણે તેના વિશે વાત કરીશું। તો મિત્રો, તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે અમારી ચેનલમાં નવી નવી ભરતી વિશે અને ઇલેક્ટ્રિકલ વિશેની માહિતી તમને મળી રહી છે, જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। તો ચાલો મિત્રો આપણે આગળ વાત કરીએ। તો મિત્રો, કંપનીનું નામ જોઈએ તો સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીયલ લુણસાપુર જાફરાબાદ। તો મિત્રો, આ એક જાફરાબાદની કંપની છે। તે અહીંયા તેમાં જગ્યાનું નામ જોઈએ તો મિત્રો તેમાં જગ્યાનું નામ છે મશીન ઓપરેટર, એટલે કે મિત્રો મશીન ઓપરેટરમાં તેમાં જગ્યા છે। તો મિત્રો તેની વય મર્યાદા જોઈએ તો 18 થી 35 વર્ષની તેમાં વય મર્યાદા છે। પછી શૈક્ષણિક લાયકાત જોઈએ તો તેમાં ધોરણ 7 થી ધોરણ 10 પાસ સુધી અહીંયા તેની શૈક્ષણિક લાયકાત છે। પછી તે મિત્રો પગાર જોઈએ તો પગાર ધોરણ છે તે મિત્રો કંપનીના નિયમો અનુસાર તેમાં પગાર ધોરણ રાખવામાં આવ્યું છે। અને મિત્રો તેનું કાર્યસ્થળ છે તે લુણસાપુર તાલુકો જાફરાબાદ, એટલે કે જાફરાબાદનું લુણસાપુર છે ત્યાં તેની કંપની આવેલી છે અને ત્યાં પણ તેને મારે કાર્ય કરવાનું છે। પછી મિત્રો બીજી કંપની જોઈએ તો ઓમકાર મની પાવર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ, એટલે કે મિત્રો અમદાવાદની એક કંપની છે। તેમાં જગ્યાનું નામ જોઈએ તો તેમાં પણ ટેકનિકલ ઓપરેટર અને ફક્ત પુરુષો ઉમેદવારો માટે જ અહીંયા તેમાં જગ્યા છે। અને તે મિત્રો તેમની વય મર્યાદાઓ જોઈએ તો તેમાં 18 થી 40 વર્ષની વય મર્યાદા છે। અને ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, આઈટીઆઈ અને ડિપ્લોમા તેમાં કરેલું હોવું જોઈએ। પછી તેમાં મિત્રો પગાર જોઈએ તો તે કંપનીના નિયમો અનુસાર તેમાં પગાર છે તે આપવામાં આવે છે। અને મિત્રો તેનું ગામ જોઈએ એટલે કે કાર્યસ્થળ જોઈએ તો વિઠલાપુર અમદાવાદ તેનું કાર્યસ્થળ છે। તો મિત્રો પછીની એક કંપની છે જે જૂનાગઢની છે, ધ્યેય કરીને મિત્રો એક કંપની છે જૂનાગઢની। તે મિત્રો તેમાં પણ ટેકનિકલ માટે જગ્યા છે, તેમાં પણ ફક્ત પુરુષ ઉમેદવારો માટે જ એમાં જગ્યા રાખવામાં આવી છે। મિત્રો તેની વય મર્યાદા છે તે 18 થી 25 વર્ષની તેની વય મર્યાદા છે। અને મિત્રો તેમાં લાયકાત જોઈએ તો આઈટીઆઈ ઇન ફિટર, ટર્નર, મોટર મિકેનિકલ, વેલ્ડર, પેન્ટર, ઇલેક્ટ્રિશિયન, મશીનિસ્ટ, ટ્રેક્ટર મિકેનિકલ, સીઓઈ, ઓટોમોબાઈલ, ડીઝલ મિકેનિકલ, કોપા, વાયરમેન, પ્લમ્બર। તો મિત્રો આ તમામ જે લોકોએ કોર્સ કરેલા છે આઈટીઆઈના તેમને અહીંયા સરસ મજાની ભરતી છે। તો મિત્રો કંપનીના નિયમ અનુસાર તેનો પગાર ધોરણ છે અને મિત્રો તેનું કાર્યસ્થળ છે તે સાણંદ ભુજમાં છે। પછી મિત્રો આગળની કંપની જોઈએ ચોથી તો તે મિત્રો જીઓ ફાઇબર રિલાયન્સ જીઓ ઇન્કમ, એટલે કે મિત્રો જે આ કંપની છે તે મિત્રો તેમાં જગ્યા જોઈએ તો એર ફાઇબર ફ્રીલાન્સર ટેકનિશિયન, એટલે કે મિત્રો તેમાં લાયકાત છે તે 20 થી 30 વર્ષની છે। અને મિત્રો તેમાં ધોરણ 12 પાસની લાયકાત છે તે દર્શાવવામાં આવી છે। અને મિત્રો પગાર છે તે કંપનીના નિયમો અનુસાર રાખવામાં આવેલ છે। અને મિત્રો તેનું કાર્યસ્થળ છે તે સાવરકુંડલા વીજપડી ચલાળા ખાતે તેનું કાર્યસ્થળ છે। પછી મિત્રો અહીંયા ભરતી મેળાની તારીખ જોઈએ તો તારીખ 12/7/2024 શુક્રવારના રોજ છે તે ભરતી મેળાનો રાખવામાં આવેલ છે, તારીખ 12 તારીખે સવારે 11 કલાકે। અને મિત્રો ભરતી મેળાનું સ્થળ છે તે ઔદ્યોગિક તાલીમ સંસ્થા રેલવે ક્રોસિંગની બાજુમાં સાવરકુંડલા અહીંયા રાખવામાં આવ્યું છે। અને મિત્રો ભરતી મેળામાં ભાગ લેવા માટે અનુબંધન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઈચ્છુકોએ પોર્ટલ પર જોબ ફેર મેનુ પર ક્લિક કરી અમરેલી જિલ્લો પસંદ કરી નોંધણી કરવાની આવશ્યક છે। અને મિત્રો ભરતી મેળામાં નોકરીદાતા તરફથી દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યા નોંધાયેલ નથી, એટલે કે મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યા નથી। પછી મિત્રો રોજગાર ઈચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધાર કાર્ડની નકલ સાથે ભરતી મેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે। પછી મિત્રો વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરી અમરેલીનો સંપર્ક કરવાનો રહેશે। અને અનુબંધન પોર્ટલ પર જે ઉમેદવારનું રજીસ્ટ્રેશન કરેલ ન હોય તો તેવા ઉમેદવારો પણ ભરતી મેળામાં ભાગ લઈ શકે છે। એટલે કે મિત્રો તમે રજીસ્ટ્રેશન ન કરેલું હોય તો પણ તમે આ ભરતી મેળામાં ભાગ લઈ શકો છો। તો મિત્રો તમે 12 તારીખે શુક્રવારે સવારે 11 કલાકે ઔદ્યોગિક તાલીમ સંસ્થા રેલવે ક્રોસિંગની બાજુમાં સાવરકુંડલા તમારા ભરતી મેળામાં જવાનું રહેશે। જે લોકોને ભાગ લેવા ઈચ્છતા લોકો તેમાં જઈ શકે છે। તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં।